નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ મુશ્કેલીનો દોર શરૂ થયો છે। શૈક્ષણિક સત્રનો આજથી જ્યારે પ્રારંભ થઈ ગયો છે, પરંતુ અમદાવાદમાં હજી સુધી પૂરતી સંખ્યામાં પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચ્યા। ધોરણ 1 થી 12ના 10 પુસ્તકો આવ્યા જ નથી। બાળકોએ પુસ્તક માટે હજુ પણ રાહ જોવી પડશે। ધોરણ 2માં ગુજરાતી, ધોરણ 3માં પર્યાવરણ અને ગણિત મેળા, ધોરણ 6માં ગણિત પ્રકાશ, સામાજિક વિજ્ઞાન, ધોરણ 7માં અંગ્રેજી, ધોરણ 6 થી 8માં ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો, ધોરણ 2, ધોરણ 9 અને 11માં કમ્પ્યુટર અને એનસીઈઆરટીના અંગ્રેજી માધ્યમના પુસ્તકો, તેનું ગુજરાતી અનુવાદના પુસ્તકો હજી સુધી પહોંચ્યા નથી। પાઠ્યપુસ્તક શિક્ષણનું એક અભિન્ન અંગ છે। પાઠ્યપુસ્તક વગર શિક્ષક પાઠ ભણાવી શકે, પણ બાળકોને પાઠનું પુનરાવર્તન કરવા માટે ઘણી તકલીફ પડે। અને અત્યારે તો સ્કૂલમાં ડિજિટલ લર્નિંગથી ભણાવે છે, પણ પછી ઘરે જઈને રિવિઝન કરવામાં, લર્ન કરવામાં ટેક્સ્ટ બુક વગર થોડીક પ્રોબ્લેમ થાય છે। અત્યારે અછત તો બહુ છે, પણ મેં ઘણી બધી દુકાને જઈને શોધ કરી, પણ એક બી દુકાને મને મળી નહીં। અને અત્યારે પાઠ્યપુસ્તકની બહુ જરૂર છે, અને સ્કૂલ બી ચાલુ થઈ ગઈ છે, અને અમુક એવા સબ્જેક્ટ છે જેમાં એ બહુ જરૂરી છે, જેમ કે ઇંગ્લિશ, થિયરી, પછી અકાઉન્ટ્સ, બીએ, એમાં એની બહુ જરૂર છે।